મંચુરિયન બનાવું છું। એના માટે આપણે સામગ્રીમાં લીધું છે કોબી લીધી છે, ડુંગળી લીધી છે, કોથમરી લીધી છે, આદુ લીધું છે, ગાજર લીધા છે ટુકડા, ડુંગળી લીધી છે, મરચાં લીધા છે, લસણ લીધું છે, ગાજર લીધા છે। ગોટા બનાવશું મંચુરિયનના, એના માટે કોબી નાખશું, ગાજરના ટુકડા નાખશું, ડુંગળી નાખશું, આદુ નાખશું, લીલા મરચાં નાખશું, કોથમરી નાખશું, મેંદાનો લોટ નાખશું, આરા લોટ નાખશું, થોડોક પાણી નથી નાખવાનું, આપણે શાકભાજીના પાણીમાં જ બાંધવાનું છે। મીઠું નાખશું, ખાંડ નાખશું, મિક્સ કરશું સરખી રીતના। સોયા સોસ નાખશું, ચીલી સોસ નાખશું, મિક્સ કરી દઈશું સરખી રીતના ગોટા થાય એમ મિક્સ કરી દેવાનું છે। એકદમ મસળતા રહેવાનું છે, એમાં શાકભાજીનું પાણી છૂટે ને પાણી લેવાનું છે, પાણીવાળો હાથ કરવાનો છે ગોટા બનાવવા માટે। ગોટા તૈયાર કરશું મંચુરિયનના। પાણી લેતા રહેવાનું છે એટલે ચૂપકે નહીં। તૈયાર છે ગોટા। હવે ગેસ ચાલુ કરશું, કઢાઈ મૂકશું, તેલ નાખશું, તેલ ગરમ થવા દઈશું, ગોટા નાખશું, ફાસ્ટ ગેસ ધીમો રાખવાનું છે, થોડીક વાર એમને રહેવા દેવાના ગોટા, પછી હલાવવાના છે। હવે ફેરવવાના છે ચમચાની મદદથી। તળાઈ ગયા છે ગોટા, કાઢી લઈશું, એક ડીશમાં નાખશું। ગોટા તળાઈ ગયા છે, હવે આપણે પાછા તળવાના છે એને બીજી વાર, ફાસ્ટ ગેસે તળાવવા દેવાના છે થોડી વાર, એનાથી શાકભાજી અંદરનું ચડી જાય હરખું, કાચા ન રહે। સડી ગયા છે ગોટા, કાઢી લઈશું એક ડીશમાં। સારી રીતના સડી ગયા છે ગોટા। આરા લોટમાં પાણી નાખશું, થોડોક જ લીધો છે, લસણ નાખશું, કોબી નાખશું, મરચાં નાખશું, ડુંગળી નાખશું, ગાજર નાખશું, મિક્સ કરી દઈશું, ચડવા દઈશું થોડી વાર માટે। આરા લોટ નાખશું પાણીમાં નાખેલો, એનાથી ઘાટું થઈ જાય। સોસ નાખશું, રેડ ચીલી સોસ નાખશું, સોયા સોસ નાખશું, મિક્સ કરી દઈશું, એકદમ ચડવા દઈશું થોડી વાર, મિક્સ થઈ જાય હરખી રીતના।
મંચુરિયનના ગોટા નાખશું જે આપણે તૈયાર છે. મિક્સ કરી દઈશું એકદમ. થોડી વાર ચડવા દેવાનું છે. કોથમરી નાખવાની છે. મિક્સ કરી દેવાની છે. ગેસ બંધ કરી દેવાનું છે. એક ડીશમાં કાઢી લેવાનું છે મંચુરિયન.